હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ. રગડા પેટીસ આપણે બહુ બધી ખાધી હશે. આરા લોટની બને, ઘણા કોર્નફ્લાવર ને બટાકાની બનાવતા હોય, પણ આજે આપણે બટાકા અને જવારના લોટની બનાવીશું. તો એમાં ટેસ્ટ અનુસાર જવારનો લોટ લઈશું, એક લીધું છે બટાકું, અને એક જ ચમચી જેટલો કાં તો અડધી ચમચી જેટલો કોર્નફ્લાવર એડ કરીશું, ખાલી ક્રિસ્પીનેસ માટે. પણ મેન આપણે જુવારનો આટલો લીધો છે, અડધી ચમચીથી બી ઓછો. બરાબર, બસ આટલો જ, વધારે નહીં. હવે અંદર મીઠું એડ કરી અને આપણે ટિક્કી તૈયાર કરીશું. એને ડીપ ફ્રાય નહીં કરીએ, કશું જ નહીં, ખાલી સેલો ફ્રાય કરી લઈશું. બહુ જ મસ્ત બને ફ્રેન્ડ, ટ્રાય કરજો. અને આના જોડે આપણે વટાણાનો રગડો બનાવીશું. પછી ખટમીઠી ઇમલી હોય, ડુંગળી હોય, ટામેટું, સેવ, એ બધું નાખી અને એન્જોય કરવાની. તો ચલો પહેલાં ટિક્કી માટે લોટ બાંધી લઈએ. ગરમ છે બટાકું, ધ્યાનથી ગરમ છે ને એટલે ફ્રેન્ડો, બહુ જ ગરમ છે, થોડું ઠંડુ કરી લેવાનું. મારું સીધો જ ગરમ બટાકામાં હાથ જતો રહ્યો તો એટલે હાથ ધોઈ લીધો. આ રીતે આપણે એનો લોટ બાંધી અને ટિક્કી તૈયાર કરી દઈશું. એકદમ ક્રિસ્પી થશે, મજા આવશે તમને ખાવાની. ડીપ ફ્રાય કરવી હોય તો કરી શકો છો, ડીશ નાની છે એટલે બહાર જાય તો ચિંતા નહીં કરવાની. પણ સેલો ફ્રાયમાં બી બહુ જ મસ્ત ક્રિસ્પી થઈ જશે. ચલો, આની બે ટિક્કી થઈ જશે. જુવારના લોટમાં તમે બનાવશો ને તો ટેસ્ટમાં કોઈ બહુ ડિફરન્ટ નહીં પડે, પણ હેલ્ધી વેમાં જો ખાવી હોય ને તો આ રીતે ચોક્કસથી બનાવજો. અને બટાકું ના લેવું હોય તો તમે શક્કરિયું આવે ને એ બી લઈ શકો. જો મસ્ત બાઇન્ડિંગ આવી ગયું છે. આ રીતે આપણે ટિક્કી તૈયાર કરી લઈશું. થોડી પતળી જ કરવાની, કારણ કે આપણે સેલો ફ્રાય કરવાના છીએ ને એટલે. ચલો, બે ટિક્કી તૈયાર કરી દીધી છે. ચલો, તો તેલ બી મૂકી દીધું છે અને બે ટિક્કી બી તૈયાર થઈ ગઈ છે. આપણે એને તળી લઈશું, ડીપ ફ્રાય કરી લઈશું. સોરી, સેલો ફ્રાય કરીશું ફ્રેન્ડ. મસ્ત ક્રિસ્પી થશે. હું તમને આ તોડીને બી બતાવું. ચલો, ટિક્કી તળાય છે તો આપણે સાઈડમાં લઈ લઈશું એને, અને આપણે અહીંયા રગડો કરી લઈશું. રગડો કોઈ લસણ ડુંગળી વગર કરીશું, મસ્ત ખાલી ચણાના લોટમાં શેકીને. નોર્મલ તેલ લીધું છે, બહુ ઓવર તેલ લીધું નથી. ગેસ કરી દઈશું અને બાજુમાં આપણી ટિક્કી બને જ છે. જો, અને પછી એવું લાગે તો સહેજ એને ફેવરી લઈશું. દેખાય છે? આ રીતે એને રઈનો વઘાર કરીશું. જો તમારે લસણ ડુંગળી વગરનો રગડો કરવો હોય ને તો આ રીતે ચણાનો લોટ શેકી અને કરવાનો. તો મેં અડધી ચમચીથી થોડો વધારે ચણાનો લોટ લઈ લીધો છે અને આપણે મસ્ત શેકી લઈશું. આનાથી ટેસ્ટ અને ફ્લેવર અને થિકનેસ બધું જ બહુ જ મસ્ત આવે છે. એમ લાગે કે સ્મેલ આવવા લાગી છે, પછી આમાં આપણે તમારે જેટલો વટાણાનો રગડો બનાવવો હોય એ રીતે લઈ લેવાનો. અને બાજુમાં મસ્ત ત્યાં સુધી ટિક્કી બી તળાઈ જશે. જો લસણ ને આદું ને બધું ખાવું હોય તો તમે આમાં વઘારમાં એડ કરી શકો છો. હું સાદો બનાવી છું એટલે મેં એડ નથી કરી. ચણાનો લોટ શેકાઈ ગયો છે. ગેસ ધીમો કરી અને અંદર વટાણા એડ કરીએ. હવે આમાં બધા મસાલા એડ કરીશું આપણે. ટેસ્ટ અનુસાર મીઠું, મરચું, ધાણા જીરું અને હળદર. ગરમ મસાલો એડ કરીશું. થોડો ચાટ મસાલો બી એડ કરી લેવાનો, બહુ જ મસ્ત લાગશે. આમચૂર હોય તો આમચૂર એડ કરી દેવાનું, પણ ચાટ મસાલો કરવાથી બધું અંદર આવી જાય. અડધી ચમચી જેટલો ગરમ મસાલો. બસ, હવે અડધો ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરી દઈશું એટલે આપણો રગડો તૈયાર. વાર બી ના લાગે ફ્રેન્ડ, ટિક્કી થાય ત્યાં સુધી રગડો તૈયાર થઈ જશે. જાડો પતળો તમારા ઉપર રહેશે કે તમને કેવો ભાવે છે.
બાકી ટેસ્ટમાં તમને બહુ જ મસ્ત લાગશે. હાલ આપણે અડધાથી બી ઓછું પાણી રેડ્યું છે, બહુ રેડ્યું નથી. રગડો તૈયાર થાય, ટીકી તૈયાર થાય ત્યાં સુધી આપણે મસ્ત એની લસણીયા ચટણી બનાવી દેવાની. પગારમાં કારણ કે કોઈ ખાતું હોય ના ખાતું હોય તો અલગ જ રાખવાની, એટલે બહુ મસ્ત બને. રગડું સાઈડમાં લઈ અને આ બાજુ ટીકી લઈ લઈશું. હવે છે હજુ ટીકીને એકવાર ફેવરી લઈશું. હવે જોડે ઊભા હોય તો 1-2 મિનિટ ગેસ થોડો ફૂલ કરી લેવાનો. હવે ટીકી આપણે થોડી દબાઈ લઈશું એટલે એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય. જો અંદરથી આ તે ફાટે ને એ રીતે કરી લઈશું. છે દેખાય છે ને તમે? કારણ કે પ્રોપર એમાંથી મસ્ત ચડી બી જાય અને ક્રિસ્પી બી થાય. તમને ખાવાની બી મજા આવે. આ રીતે ધીમા તાપે થવા દઈશું. રગડો છે તૈયાર, ગેસ કરી દઈશું બંધ. જો કોથમીર એવું ખાવું હોય તો એડ કરી દેવાનું. જો આ છે એક બાજુ ગ્રીન ચટણી બી તૈયાર, ટીકી બી તૈયાર છે. હું તમને કેટલી ક્રિસ્પી થઈ છે એ બી બતાવી, અને રગડો બી તૈયાર છે. સેવ મમરા એ બધું તમારી ચોઈસનું લઈ લેવાનું. થોડું ઠંડુ થશે ને તો આઈડિયા આવશે. સંભળાય છે ને અવાજ? થોડી ઠંડી કરીને હું તમને ભાગીને બતાવું કે કેવી થઈ છે. ગેસ કરી દઈશું બંધ. હજુ ક્રિસ્પી કરવી હોય તો તમે કરી શકો છો. તેલ બધું નિતાર લેવાનું. તેલ વધારે જતું બી નથી. આ રીતે તેલ નીકળી જશે. હવે આપણે એને પીસી લઈશું. જો છે ને અવાજ? એટલી જ ક્રિસ્પી થઈ છે ફ્રેન્ડ. બહુ જ મસ્ત થાય છે, તો બનાવજો ચોક્કસથી. કોઈ નહીં કે તમને કે જુવારના લોટની તમે બનાવી છે. આ રીતે આપણે પીસ કરી લઈશું. ગરમ છે પણ આ ગરમ ગરમ જ ખાવાની મજા આવશે, પછી મજા નહીં આવે. એમાં જશે ટેસ્ટ અનુસાર રગડો, તમને જે રીતે ભાવે એ રીતે. એમાં છે ગ્રીન ચટણી. તમે આમાં દહીં, સોસ જે બી તમારી ચોઈસનું તમે એડ કરી શકો. આ છે આંબલીની ચટણી. ટેસ્ટ પ્રમાણે તમે એડ કરી શકો. આજે હું આટલી સાદી જ ખાઈશ, કારણ કે આના જે સાદી ખાવામાં ચાટ મજા આવે છે ને ફ્રેન્ડ, એમાં તમને સેવું બધું નહીં આવે. ખાલી આપણે નોર્મલ ડુંગળી અને કોથમીર એડ કરીશું, બસ. ટામેટું નહીં કે કશું જ નહીં. ચલો, આ છે ડુંગળી અને કોથમીર. હવે આપણે એને ટેસ્ટ કરીશું. સ્મેલ તો ફ્રેન્ડ બહુ જ મસ્ત આવી રહી છે. ફ્રેન્ડ ખરેખર બનાવજો એકવાર, બહુ જ મસ્ત બને છે. મળીએ આગળના નવા બ્લોગમાં.